કોઈ યાત્રીની પરમિટ બનેલી હોય અને પરમિટમાં કોઈ ખોટી ડિટેલ નાખેલી હોય કે આધાર કાર્ડ નંબર કે ભૂલથી ખોટો નખાઈ ગયો હોય કે મોબાઈલ નંબર ખોટો નખાઈ ગયો હોય તો એને સુધારવા માટે તમારે જ્યારે તમે કે આપણે RFID કાર્ડ બનાવવા જાઓ ત્યારે તમે ભગવતી યાત્રી નિવાસમાં જાઓ કે રેલવે સ્ટેશને જાઓ ત્યારે તમે પૂછજો તો તમને એમ કહે છે કે આ પરમિટ ચાલશે. એ લોકો ત્યારે તમને ઓનલાઈન સુધારી આપશે. એ લોકો પાસે તમે આધાર કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડ આપશો અને મોબાઈલ નંબર સાચો આપશો તમારું ત્યારે સુધરી જશે. પણ જો કોઈ યાત્રી નકલી પરમિટ લઈને યાત્રા કરશે તો એને યાત્રા કરવા દેવામાં આવશે ને એને ગુનાહિત પ્રવૃત્તિ કહેવાય એટલે એના ગુનો પણ નોંધી શકે છે ત્યાં યાત્રામાં. એ તમને ખાસ જણાવવાનું. યાત્રા ઉપર જતા હો તો સાચી પરમિટ બનાવરાવજો અને યાત્રા ઉપર જતા હોય તો સાચું મેડિકલ કરાવજો. તમે મેડિકલ કરાવેલું હશે અને હેલિકોપ્ટર બુકિંગ કરવા માગશો તમે હેલિકોપ્ટરમાં તમારું બુકિંગ નહીં થાય નકલી મેડિકલ હશે તો એ તમને ખાસ જણાવી દો. હેલિકોપ્ટર બુકિંગની અપડેટ આવી નથી પણ હું તમને હેલિકોપ્ટર બુકિંગની એક અપડેટ્સ આપણી પાસે આવી છે એ તમને આપું છું. તમે ધ્યાનપૂર્વક સાંભળજો હેલિકોપ્ટર બુકિંગની અપડેટ. અમરનાથ યાત્રામાં હેલિકોપ્ટર બુકિંગ ચાલુ થવાનું છે 15 જૂન કે 20 જૂન પછી હેલિકોપ્ટર બુકિંગ ચાલુ થવાનું છે. અંદાજિત આ તારીખ છે પણ હું તમને જે અપડેટ આપી રહ્યો છું એમાં એવું છે કે અમરનાથ યાત્રામાં હેલિકોપ્ટર બુકિંગ તમે કરશો ને તો હેલિકોપ્ટર બુકિંગમાં જો તમે હેલિકોપ્ટરની અંદર બુકિંગ કરતા હશો ને વેબસાઇટ ઉપર જઈને અને ત્યારે તમે મેડિકલ નકલી અપલોડ કરશો ને તો એ નકલી અપલોડ કરેલું હેલિકોપ્ટર બુકિંગમાં માન્ય ગણવામાં આવવાની. અમરનાથ સાહેબોની વેબસાઇટ ઉપર હેલિકોપ્ટર બુકિંગ જ્યારે કરશો ત્યારે હેલિકોપ્ટર બુકિંગ સમયે તમારું નકલી મેડિકલ કરેલું હશે તો એ મેડિકલ માન્ય ગણવામાં આવશે નહીં અને એ સહી સિક્કાવાળું મેડિકલ હશે તો જ માન્ય ગણવામાં આવશે અને માન્ય હોસ્પિટલમાંથી મેડિકલ કરેલું હશે તો જ ગણવામાં આવશે. જે તે હોસ્પિટલનું માન્ય ગણવામાં આવશે નહીં. અને તમે જે અમરનાથ સાઇન બોર્ડની વેબસાઇટ ઉપરથી જે મેડિકલનું લિસ્ટ ડાઉનલોડ કર્યું હતું ને એમાં જે મેડિકલના લિસ્ટના અંદર જે હોસ્પિટલનું નામ હતું જે દવાખાનાનું નામ હતું કે જે જગ્યાએ જે સ્ટેટ હતું એ અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ હતું પણ જે સ્ટેટનું જે હોય એ મેડિકલ તમે કરેલું હશે ને મેડિકલ જે જેન્યુન હશે તો તમે અપલોડ કરશો તો જ ગણાશે ને ઇવન કેબીમાં અપલોડ કરવાનું રહેશે. અમરનાથ યાત્રાના હેલિકોપ્ટર બુકિંગની કશી અપડેટ અત્યારે આવી નથી. અમરનાથ યાત્રા હેલિકોપ્ટર બુકિંગ આવશે પણ તો એ પણ તમને જણાવીશું. અને એ પણ જણાવી દઈએ કેદારનાથ યાત્રા ઉપર અત્યારે થોડું ક્રાઉડ ઓછું છે કારણ કે મોસમ ખરાબ થવાના કારણે થોડો ઘણો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. એના કારણે થોડું ત્યાં કેદારનાથ યાત્રામાં થોડી નોર્મલ ભીડ ઓછી છે અને યમનોત્રીમાં ગંગોત્રીમાં પણ નોર્મલ ભીડ ઓછી છે. અમે તમને અમરનાથ યાત્રાની થોડી જાણકારી આપી રહ્યા છીએ તો તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બને સબસ્ક્રાઈબ કરજો. અમે તમને કંઈક સારામાં સારી અપડેટ આપી રહ્યા છીએ અમરનાથ યાત્રાની. જે અપડેટ આપણી પાસે અમરનાથ યાત્રાની આવી રહી છે તો એ તમને જણાવી રહ્યા છીએ. આ વખતે અમરનાથ યાત્રા ખાસ છે કે આ વખતે અમરનાથ યાત્રામાં મોટી અપડેટ એ છે કે દર વર્ષે કોનવાઈ પણ ચાલે છે. આ વર્ષે પણ કોનવાઈ ચાલશે. પણ જે આ વખતે ભગવતી યાત્રી નિવાસ છે તો એક શ્રીનગરમાં પણ એક યાત્રી નિવાસ બનાવવામાં આવેલું છે જેમાં યાત્રીઓને રોકાવા દેવાની સુવિધા આપેલી છે. ભંડારાની પણ સુવિધા છે, મેડિકલની પણ સુવિધા છે. એ કંઈક સારામાં સારી સુવિધા છે. અને તમને બીજી જણાએ ટેક્સી સુવિધા આપશે. એ કંઈક સારામાં સારી અપડેટ આવી છે કે ટેક્સી સુવિધા આપશે. જે રેલવે સ્ટેશન છે જમ્મુ તવી રેલવે સ્ટેશનથી ભગવતી યાત્રી નિવાસ સુધી ટેક્સી યુનિયન ટેક્સી સેવા આપવાનું નિયમ ઓલું કરી રહ્યા છે, પ્લાનિંગ કરી રહ્યા છે. તો એ પ્લાનિંગ જો હા પાર થઈ જશે તો તમે ટેક્સી સુવિધા પણ તમને મળી રહેશે. તમને અમરનાથ યાત્રા કેદારનાથ યાત્રાની થોડી અપડેટ આપી રહ્યો છું. તમે ધ્યાનપૂર્વક સાંભળજો. કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો ગરમ કપડાં, રેનકોટ, છત્રી અને સ્વેટર સાથે રાખજો. ખાસ જણાવવાનું અને પાણીની બોટલ. વધારે સામાન કેરી કરતા હોય ને કે તમને ત્યાં થોડુંક મુશ્કેલી અનુભવાશે એ તમને ખાસ જણાવવાનું. કેદારનાથ યાત્રામાં એ જે સામાન લઈ ગયા રીતે અમરનાથ યાત્રામાં હોય છે રેનકોટ, છત્રી, સ્વેટર અને ગરમ કપડાં માટે તે ટોપીને એવું રાખવાનું હોય છે. તમને ખાસ જણાવવાનું. અને આપણે આ વર્ષે શ્રીખંડ મહાદેવ જવાના છે તો શિમલા થઈને જવાના છીએ. તો એ પણ તમને વિડીયો પણ જોવા મળશે. અને આપણે અત્યારે દર બુધવારે અને રવિવારે લાઈવ સ્ટ્રીમિંગ કરીએ છીએ. તો એમાં તમને અમરનાથ યાત્રા, કેદારનાથ યાત્રા, અમરનાથ યાત્રા, ચારધામ યાત્રા, પંચ કૈલાસ યાત્રા, 12 જ્યોતિર્લિંગ યાત્રાની તમને થોડી જાણકારી આપતા રહીશું. અમરનાથ યાત્રાનું લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું છે. તમને અમરનાથ યાત્રાની પણ જાણકારી આપી રહ્યા છીએ. તો તમે ધ્યાનપૂર્વક સાંભળો અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. વધુમાં વધુ લોકોને જોઈન્ટ કરો આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અમરનાથ યાત્રાની જે તમને જાણકારી મળશે સાચી સચોટ જાણકારી હશે તો તમે ધ્યાનપૂર્વક સાંભળજો એ જાણકારી. અને નવા હોય તો વધુમાં વધુ લોકોને શેર કરજો. એ તમને જણાવીએ છીએ અમરનાથ યાત્રામાં અત્યારે સૌથી વધુ પબ્લિક પહોંચવાની શક્યતા રહેલી છે શરૂઆતના દિવસોમાં. અને શરૂઆતના દિવસોમાં વધુ પબ્લિક અમરનાથ યાત્રા પર પ્રોબ્લેમ પણ આવી શકવાની શક્યતા છે. મીન્સ કે અમરનાથ યાત્રામાં પબ્લિક વધારાના કારણે સુવિધા ઓછી હોય છે. તો જે યાત્રીઓની પરમિટ બનેલી હોય સાચી જેન્યુન તો એ જ યાત્રા કરજો. નહીંતર તમે યાત્રા ઉપરથી રિટર્ન પણ મોકલી દેવામાં આવશે. એ તમને જણાવી રહ્યા છીએ. અમરનાથ યાત્રા ઉપર જતા હોય તમને એ જણાવવાનું કે અમરનાથ યાત્રામાં ગરમ કપડાં, રેનકોટ, સ્વેટર, છત્રી સાથે રાખજો.
અમે તમને